હર્ષવર્ધન અને પેલી છોકરીના ફોટા તમે મોકલ્યા હતા. હા, કેસરે જોયા કે નહીં? ઘરમાં તો ભૂકંપ આવી ગયો છે ને. એવું કાંઈ જ નથી થયું. કેસરને એ ફોટા ફેક લાગે છે, એડિટ થયેલા. અરે એ ફોટો રિયલ છે. મેં મારી જાતથી મારા મોબાઈલના કેમેરામાંથી ફોટોઝ લીધા હતા. હર્ષ પેલી છોકરીના સાથે હાથમાં હાથ નાખીને ફરતો હતો. મેં મારી નજરે જોયું છે. તમે કોઈ કેસ માટે નક્કર પુરાવા તૈયાર કરતા હોવ છો ને, એમ આ કેસમાં પણ તમારે નક્કર પુરાવા ભેગા કરવા પડશે. એ છોકરીની આખી કુંડળી કઢાવો, એનું નામ, એનું એડ્રેસ, એ ક્યાં રહે છે, એની બધી જ ડિટેલ્સ અમારી સામે હાજર કરો. એ પણ અર્જન્ટલી. રૂપિયાના વજન પ્રમાણે હું નક્કી કરું છું કે કામ કેટલું અર્જન્ટ છે. હવે થશે ને કામ અર્જન્ટ? અરે નાના શેઠાણી, હું તમને ટિફિન આપવા જ આવતો હતો. અરે તો મને એક ફોન કરી દેવો જોઈતો હતો ને, મારે અહીંયા સુધી ના આવવું પડતું. સોરી, કામમાં ભૂલી ગયો. વાંધો નહીં, હવે ટિફિન લઈ જાઉં, હું જમીને જ જઈશ. સારું. હાલો, પીઆઈ કેસર હર્ષવર્ધન છે. તને એવું લાગે છે ને તારો પતિ તને બહુ પ્રેમ કરે છે? કોણ છે? એ છોડ, તને એના ફોટા મળ્યા એ તને ફેક લાગે છે ને? તો તું કોણ છે ને ક્યાં છે એટલું મને કહે, પછી જો ત્યાં આવીને તારા એવા હાલ કરીશ કે ના તું મોઢું ખોલવાને લાયક બચીશ કે ના કોઈને ફોન કરવાને લાયક. હું ક્યાં છું એના કરતાં પેલી છોકરી ક્યાં રહે છે એ જાણવું અત્યારે તારા માટે વધારે મહત્વનું છે. એડ્રેસ મોકલાવું છું, ત્યાં જઈને તપાસ કરજે. તારો હસબન્ડ એની સાથે લગ્ન કરીને રહે છે. એક મ્યાન મેં દો તલવાર. એ 403A રાજેશ્વર હાઉસિંગ સોસાયટી નિયર મુક્તિધામ, અમદાવાદ. મેડમ, નીકળ. પીઆઈ કેસર હર્ષવર્ધન સિંહ, તારા લગ્ન જીવન તો હવે તૂટશે. મંદિરે દર્શન કરીને પછી આપણે શોપિંગ કરવા જઈશું. સૌથી પહેલા કપડાની ખરીદી કરીશું, કારણ કે એમાં આપણને સમય વધારે લાગે. લગ્નની તૈયારી પણ શરૂ થઈ ગઈ અને તમે પણ અમારી સાથે શોપિંગ કરવા આવી શકો છો વેદિકા. બા, અમે ચોક્કસ આવત, પણ શું છે કે ગોપી ડિયર દેરાણીના બેસ્ટ ફ્રેન્ડ છે ને, હવે બંનેની ગુસપુસ ચાલ્યા કરશે. અમે બોર ફીલ કરીશું બા. લો, નામ લીધું અને ડિયર દેરાણી હાજર. આવી ગયા તમારા બેસ્ટ ફ્રેન્ડ. કેસર, તું અત્યારે આવી? ગોપી, આપણે પછી વાત કરીએ. શું થયું હા ડિયર દેરાણી? કેમ આમ ગુસ્સામાં જુઓ છો? લાગે છે મહેશ્વરી મેડમે ફરીથી તમને સસ્પેન્ડ કર્યા લાગે છે. ભાભી, મેં તમને કાલે બહુ જ શાંતિથી સમજાવ્યા હતા, તો પણ તમે તમારી જાત બતાવીને. સર, શું થયું છે? એ તમે આમને જ પૂછી જુઓ. શું પૂછે? તમે શાની વાત કરો છો? કેસર, શું વાત છે અમને કહો. બા, તમને યાદ છે ગઈકાલે જ્યારે તમે મારા રૂમમાં આવ્યા હતા ત્યારે મને એક મેસેજ આવ્યો હતો ને હું સિરિયસ થઈ ગઈ હતી. હા,
અમે તમને પૂછ્યું હતું પણ તમે જવાબ પણ નહોતો આપ્યો. વેદિકા ભાભીએ એમના કોઈ ઓળખીતા બહેનના નંબર ઉપરથી મને અમુક ફોટોઝ મોકલાવ્યા હતા. બા, મને હમણાં એક માણસનો ફોન પણ આવ્યો. એણે મને આ છોકરીનું એડ્રેસ મોકલ્યું. તમે કોઈ કેસ માટે નક્કર પુરાવા તૈયાર કરતા હોવ છો ને, એમ આ કેસમાં પણ તમારે નક્કર પુરાવા ભેગા કરવા પડશે. એ છોકરીની આખી કુંડળી કઢાવો, એનું નામ, એનું એડ્રેસ, એ ક્યાં રહે છે, એની બધી જ ડિટેલ્સ અમારી સામે હાજર કરો. અને કહ્યું કે અમદાવાદ જઈને ચેક કરો તમારો હસબન્ડ આની સાથે લગ્ન કરીને રહે છે કે નહીં. વેદિકા બહુ આ વિહીન કક્ષાનું કામ કરતા તમને જરા પણ શરમ નથી આવતી? એક મિનિટ બા, અમે ખાનદાની પરિવારના દીકરી છીએ એટલે આવી હીન કક્ષાનું કામ અમે ન કરી શકીએ. એટલે મહેરબાની કરીને પ્લીઝ અમને આવું ના કહેશો. અને અમે કોઈ માણસ પાસે ફોન નથી કરાવ્યો. હા, અમે એ વાત સ્વીકારીએ છીએ કે એ ફોટા અમે મોકલાવ્યા હતા. શું? હા, હર્ષવર્ધનભાઈને ખોટા કામ કરતા શરમ નથી આવતી, તમને સાચું બોલતા શરમ શું કામ આવે? વેદિકા ભાભી, અવાજ નીચે. આ ફોટા ફેક નથી, સાચા છે. જેની પાસે તપાસ કરાવી હોય એ કરાવો અને ન કરાવી હોય તો ન કરાવો. હર્ષવર્ધનભાઈ 10 છોકરીઓને લઈને ફરે એમાં અમારે શું? હવે મોઢું સંભાળીને વાત કરો. તમે હર્ષવર્ધનભાઈ માટે બોલી રહ્યા છો. અર્જુનભાઈ, અમે સાચું બોલી રહ્યા છીએ અને પૂરેપૂરી સભાનતાથી બોલી રહ્યા છીએ. હજી કંઈ સાંભળવું છે? તમને તો આ બધું ખોટું લાગી રહ્યું હશે ને? અમે એમના સોગંદ ખાઈને કહીએ છીએ કે આ ફોટા સાચા છે. કેદારે કહ્યું હતું એ સાચું જ છે. ખરેખર સમીર જાડી ચામડીનો છે. મારીને થાકી ગઈ પણ કાંઈ જ નથી બોલ્યો. એની પાસે બોલવા માટે કંઈ હશે પણ નહીં. મે બી એને આ કાંઈ કહ્યું જ ના હોય એને. મે બી, પણ એને કદાચ આખો પ્લાન ખબર ન હોય. પણ અમુક એક્ટિવિટી વિશે તો ખબર હોય ને, એના વિશે તો બોલી જ શકે. મારું તો મગજ જ કામ નથી કરતું. તો એક કામ કર, તું થાકી ગઈ છે, તું જઈને થોડોક આરામ કરી લે, આપણે પછી વાત કરીએ. યસ, ફ્રેશ તો થવું જ પડશે. ઓ નો! શું થયું? મેં મારા બધા કપડાં વોશિંગ મશીનમાં ધોવા માટે નાખ્યા હતા, પણ ઉતાવળમાં મશીન ઓન કરવાનું જ ભૂલી ગઈ હતી. હવે અત્યારે ઘરમાં પહેરવા માટે મારી પાસે કંઈ જ કપડાં નથી. તારો કુર્તો હશે ને? તું મારો કુર્તો પહેરીશ? કેમ ના પહેરી શકું? ભૂલી ગયો, આપણે હસબન્ડ વાઈફ છીએ. એક્સક્યુઝ મી, આપણે રિયલમાં હસબન્ડ વાઈફ નથી, આપણે ફેક હસબન્ડ વાઈફ છીએ. ચાલો, હું મારો કુર્તો તને આપું છું. મને અચાનક આ શું થઈ જાય છે? મને સતત એક જ વિચાર આવે છે કે
મારા લગ્ન થઈ ગયા છે અને હર્ષ મારો નો મને એના માટે કોઈ ફિલિંગ નથી. તો પછી આ શું છે?